લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીના હસ્તે આજરોજ વાવ થરાદ જિલ્લામાં વિવિધ પ્રજાલક્ષી વિકાસ પ્રકલ્પોનું ખાતમુહૂર્ત લોકાર્પણ કરાયું છે. અધ્યક્ષના હસ્તે શિક્ષણ, આરોગ્ય, વીજળી અને માર્ગ રસ્તા સહિતના કુલ ₹54.12 કરોડના વિકાસ કાર્યોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરવામાં આવ્યું હતું, જેના કારણે જિલ્લાના ગ્રામ્ય તથા સરહદી વિસ્તારમાં સર્વાંગી વિકાસને નવી ગતિ મળશે. વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીના હસ્તે મોરીલા ગામે ગુગા મહારાજના મંદિર પાસે મજૂર કલ્યાણ કેન્દ્ર, ગુડિયા પ્રાથમિક શાળામાં પ્રાર્થના શેડ, માર્ગ અને મકાન વિભાગ હસ્તકના મોરીલા ખોરડા રોડ, આરોગ્ય વિભાગ હેઠળના જાણદી તથા ડોડગામ ગામે પેટા આરોગ્ય કેન્દ્રોમાં ખાતમુહૂર્ત કરવામાં આવ્યા છે, જેના કારણે ગ્રામ્ય વિસ્તારમાં આરોગ્ય સેવાઓ વધુ સુલભ અને અસરકારક બનશે. અધ્યક્ષના હસ્તે માર્ગ અને મકાન વિભાગ દ્વારા મીઠા થરા ડીસા રોડના વાઇડનિંગ તથા સ્ટ્રેથનિંગ કાર્યનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે, જે જિલ્લાની માર્ગ સુવિધાને વધુ સુરક્ષિત, મજબૂત અને ઝડપી બનાવશે. આ ઉપરાંત અધ્યક્ષ શંકર ચૌધરીના હસ્તે પ્રાથમિક શિક્ષણ વિભાગ હસ્તકના પિલુડા સ્થિત કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલયનું તેમજ પિલુડા ગામે શિવ મંદિર સ્થિત કોમ્યુનિટી હોલનું લોકાર્પણ કરવામાં આવ્યું છે, જેને કારણે શિક્ષણ અને સામાજિક પ્રવૃત્તિઓને વધુ પ્રોત્સાહન મળશે. આ પ્રસંગે અધ્યક્ષ શંકર ચૌધરીએ જણાવ્યું કે વાવ થરાદ જિલ્લો આવનાર સમયમાં રાજ્યમાં અગ્રીમ જિલ્લાઓમાં સ્થાન પામે તે દિશામાં સરકાર દ્વારા સુદૃઢ સંકલ્પ સાથે વિકાસના કાર્યો કરવામાં આવી રહ્યા છે. સરહદી વિસ્તારમાં વસતા લોકો સુધી વિકાસના લાભો પહોંચે તે માટે ઇન્ફ્રાસ્ટ્રક્ચર્સ, શિક્ષણ, આરોગ્ય, વીજળી, માર્ગ સુવિધાઓને વધુ મજબૂત બનાવવામાં આવી રહી છે. તેમણે જણાવ્યું કે સારા રસ્તાઓ, ગુણવત્તાયુક્ત શિક્ષણ, સુલભ આરોગ્ય સેવાઓથી ગ્રામ્ય જીવન ધોરણમાં સુધારો આવશે અને યુવાનોને રોજગારીના નવા અવસર પ્રાપ્ત થશે. સરકારના માર્ગદર્શન અને લોક સહયોગથી વાવ થરાદ જિલ્લાને વિકાસનું મોડલ જિલ્લા તરીકે વિકસાવવા માટે સતત પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. અહેવાલ મુરજી ચૌધરી, બ્યુરો ચીફ, વાવ થરાદ.